નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમિલનાડુના કરોડમાં શનિવારે રાત્રે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની ચૂંટણીમાં રેલી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી। ભાગદોડમાં ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મૃતકોમાં બાળકો અને વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે। આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો છે અને પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। સાંજે 7:20 બુલિસવિસપુરમ ખાતે રેલી શરૂ થઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રત્યક્ષીઓએ જણાવ્યું હતું કે વિજયે પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી જતી રહી હતી, જેનાથી સમગ્ર મેદાન અંધારામાં ડૂબી ગયું હતું। હજારો લોકોના નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે અંધાધૂંધ ફેલાઈ ગઈ હતી અને ડઝનેક લોકો કચડાઈ ગયા હતા। મૃતકોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે। પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રેલીમાં ભીડ પ્રારંભિક અંદાજ કરતાં ઘણી વધારે હતી। વહીવટીતંત્રએ 30,000 લોકોને આવવાની પરવાનગી આપી હતી, પરંતુ સ્થાનિક અહેવાલ દર્શાવે છે કે આશરે 60,000 લોકો પહોંચ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થળ મૂળ મધ્ય ક્રૂર માટે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ભીડ અને ટ્રાફિકના અંગે ચેતવણી આપ્યા બાદ તેને બદલાવવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।